એટલે કાલે તો આપણે બધી ગુરુ પરંપરાગત મંત્રાદી સદ ઉપદેશ રૂપ પૃથ્વી ઉપર પ્રવર્તાવી આ વાત કાલે કરીને એની ઉપર ઘણી બધી ચર્ચા કરી. એના ઉપરથી પછી એ વાત કરી કે ભાઈ રામાનંદ મુનિએ જીવો સર્વેશ્વર અને પ્રકૃતિના સ્વરૂપ સ્વભાવનો વિવેકરૂપ નિર્ણય તો રામાનુજાચાર્યએ રચેલા શ્રી ભાષ્યાદી ગ્રંથોમાં કહેલો જ બહુદાપણે પ્રતિપાદન કર્યો છે. આની ઉપર કાલનો દિવસ આખો ગયો, પરમ દિવસ આખી પેલા ઉપર ગઈ આચાર્ય પરંપરા ગુરુ પરંપરા. કાલનો દિવસ આખો સ્વરૂપ અને સ્વભાવ ઉપર ગયો માયાના. બરાબર, માયા કેવી રીતે કાર્ય કરે છે એની ઉપર ગયો કે માયા પોતે ભલે જળ છે પણ અહીંયા દુનિયામાં અનંતકોટી બ્રહ્માંડની અંદર માયાનું જે કંઈ કાર્ય છે એની અંદર પ્રકાશકપણે કોણ રહેલો છે? જીવ રહેલો છે. અને એ જીવના પ્રકાશકપણે રહેવાથી જળ એવી માયાની અંદર શું થાય છે? વિસ્તાર થાય છે. બરાબર, સૃષ્ટિની ઓરિજિનલ શરૂઆત જો મૂળ પુરુષ અને મૂળ માયા એમ બે ભેગા છે, એકલી માયા થોડી છે. અને મૂળ પુરુષ રૂપે કોણ? ભગવાને પોતે. મૂળ પુરુષ દ્વારા ભગવાન પોતે જ છે. એટલે ભગવાનનો શું છે અંદર? ઐશ્વર્ય. અને એના દ્વારા એમ કે માયાનું શું થયું? વિસ્તરણ થયું છે. સમજો, એટલે તાત્પર્ય શું છે? સિદ્ધાંત શું સમજવાનો છે કે ભાઈ મૂળ પુરુષ જે છે એની જોડે માયા રહેવાથી ગર્ભધારણ થાય. અને એ ગર્ભધારણની જે ક્રિયા થઈ એ ફક્ત સંકલ્પાત્મક છે, ક્રિયાત્મક નથી. કારણ કે પરમાત્માએ સંકલ્પ કર્યો એટલે માયાની અંદર ગર્ભધારણ થયું. અને પછી એમાંથી શું થયું? મહતત્વ નામનું પ્રથમ ફળ થયું. વચનામૃત ગ્રંથ કે એમાંથી અહંકાર થયું. બરાબર, સાત્વિક રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર. ઇન્દ્રિયો અંતકરણના દેવતાઓ થયા. બધું ભેગું થયું. પછી 24 તત્વનો આખો વિરાટ નારાયણનો શું બન્યો? દેહ બન્યો. અને એ વિરાટ નારાયણનો દેહ બન્યો એમાંથી કોણ નીકળ્યા? પહેલા બ્રહ્માજી નીકળ્યા. બરાબર ને? બ્રહ્માજીએ શું? બ્રહ્માંડની રચના કરી. હવે આ બ્રહ્માજી આવ્યા પછીની બધી સૃષ્ટિ કેવી છે? ક્રિયાત્મક છે. યસ્તી તમે કહેવાય. પેલી કઈ છે? સમષ્ટિ. સમષ્ટિ સૃષ્ટિમાં ભગવાનથી માંડીને બ્રહ્માજી સુધીની સૃષ્ટિ કઈ? સમષ્ટિ. એટલે ભગવાનના સંકલ્પ માત્રથી જાય છે. અને એમાં કાળ પાછો સમય જે હોય તે ભગવાન સમયને પણ માન આપે છે. સમજજો કે આટલા સમયમાં આ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય. એટલો સમય ઓલવેઝ જાય. એટલે એવું ભગવાન ઉતાવળ નહીં કરતા. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે આપણે કાલે નહીં જોયું કે દૂધની અંદર દહીં નાખો પછી કમ્પ્લીટ જે દહીં બને એ દૂધ અવસ્થામાંથી દહીં અવસ્થામાં તેમાં 7-8 કલાક કમ્પ્લીટ જાય એટલે જાય જ. એમ કંઈ તાત્કાલિક કંઈ દૂધમાંથી દહીં ના બને. સમજો, એમ જે અવસ્થા ભેદ થાય એમાં ભગવાને કાળને પણ વચ્ચે મુખ્યપણે રાખેલો છે. એટલે હરજીવનદાસ શાસ્ત્રીજીએ આધ્યાત્મિક તત્વાખ્યાનમમાં કાળને પણ એક છઠ્ઠા ભેદ તરીકે સ્વીકારેલો છે, સ્વતંત્રપણે. આમ સ્વતંત્ર નથી, પેલા 6 ભેદની હિસાબે સ્વતંત્ર. બાકી આમ તો પરમાત્મા આગળ બધા પરતંત્ર. સમજો કે તમે કાળને છઠ્ઠો ભેદ કહી શકો છો એવું એમણે કહ્યું. કે છે અમુક જગ્યા પર કે મૂર્તિમાન કાળ અક્ષરધામમાં રહેલા જેવું કે છે. પણ આમ હવે આ બધી વસ્તુ કેવી છે, આપણે થોડી સમાધિ બમાધી થાય તો કંઈ ખબર પડે. કારણ કે હવે અમુક વસ્તુ તો ના એવું કંઈ આવ્યું નથી. પણ એક વસ્તુ છે કે ભાઈ કાળ જે છે તે ક્રિયા કરાવે છે. એટલે શું કાળ એટલે શું? સમય જે કહેવાય. એટલે બધાને એની મર્યાદા એ આપે છે એમ. એટલી વસ્તુ છે. ને કાળનું સ્વતંત્રપણું કહ્યું છે બધું શાસ્ત્રમાં. પરમાત્મા સિવાય પરમાત્મા આગળ પરતંત્ર. જ્યાં સ્વતંત્ર શબ્દ આવે ત્યાં પરમાત્માને સાઈડ પર મૂકી દેવાના. એની આગળ તો બધાનું પરતંત્રપણું. પણ કાળને કોઈ બીજો માણસ નિયમનમાં નહીં લઈ શકે. હા, લખેલું છે. બે પરમાણુ ભેગા થાય અને 3 પરમાણુ ભેગા થાય અને જે કણ બને એ અણુ 2 ના પણ બને, 3 ના પણ બને. તો પણ 3 પરમાણુ ભેગા થાય અને જે અણુ બને એની ઉપર જે સૂર્યનો પ્રકાશ પડતા જેટલું પેલે આમ પસાર થાય ને એને નાનામાં નાનો કાળનો યુનિટ. બરાબર છે. એ રીતે યુનિટની ગણના. હા, એ તો છે જ ને. તો લવ નિમિષ એને બહુ નાનામાં નાનો અણુ હોય એની પર પ્રકાશ આમ પસાર થાય ને જેટલો સમય લાગે એને એક લવ કહેવાય. નહીં, લવથી નાનો બહુ છે યુનિટ. આ યુનિટ ત્યાર પછી તો 3-4 યુનિટ આવે પછી લવ આવે. બહુ આ તો સૂક્ષ્મ એટલું બધું. આપણે આધ્યાત્મિક તત્વાખ્યાનમાં લવ નિમિષ ભૂમિકામાં પણ લવ નિમિષથી શરૂઆત કરેલી છે. એનાથી નીચું નહીં લખ્યું. પછી આ તૃતીય સ્કંદ છે ને ભાગવત, એમાં અધ્યાય કેટલો 8
કૃષ્ણ ભગવાનનો વૈજ્ઞાનિક પાયો એમાં વિજ્ઞાન અને ભગવાનના આ અવશેષ સમન્વય સમજાવેલો નાનું પુસ્તક સમજાવેલું એમાં હશે કદાચ સમજાવેલું એમાં હોય અણુ પરમાણુ વાળું ને ભાગવત વાળું ને પંચમ સ્કંદ ને તૃતીય સ્કંદનું ને એનું બધું હશે થોડું ઘણું. એટલે એમાં શું છે કે જેને આમાં શું ભાગવત બહુ મોટો ગ્રંથ છે ભાઈ, જેમાં જેને નિષ્ણાત થવું હોય એની પર થોડું રિસર્ચ કરે અને પછી એનું પોતાનું પુસ્તક કેવું કંઈ બહાર પાડી શકે, કોઈ ક્રિએટિવ હોય તો કરી શકે એવું છે. ભાગવતમાં તો 5000 વર્ષ પહેલા અણુ પરમાણુ છે. આપણે અણુ પરમાણુ શોધ તો છે હમણાં. હવે એક વાત કરીએ આપણે. આજે સવારે જ હું એક જગ્યા પર ગયો, ત્યાં પુરુષમાંથી પુરુષની ઉત્પત્તિ થાય એવા સમાચાર હમણાં હવે રિલીઝ થવા માંડ્યા કે ભાઈ એકલી સ્ત્રી રિપ્રોડક્શન કરી શકે એટલે સ્ત્રીમાંથી બાળકની ઉત્પત્તિ થાય તો પુરુષમાંથી પણ પુરુષનો આ લોકો એવું એન્વાયરમેન્ટ આપીને કરી શકે છે એવું કહે છે, બરાબર. પણ હવે માધાંતા રાજાની ઉત્પત્તિ તો કેટલા વર્ષો લાખો વર્ષ પહેલાં આવી રીતે થઈ ગયેલી એના બાપામાંથી. આપણે વાત નહીં કરી અહીંયા, એના બાપા પાણી પી ગયેલા તો એ તો ભાગવતમાં જ છે ને, કારણ કે એ યજ્ઞનું પાણી હતું અને પુત્ર પ્રાપ્તિ માટે સ્પેશિયલ જ યજ્ઞ કરેલો એ પાણી કોઈ પણ પીએ પુત્રની પ્રાપ્તિ તો થવાની જ છે. તો માધાંતા રાજા જાતે ભૂલમાં પી ગયા, પણ એ તો ભૂલમાં પી એટલે એના ફાધર સોરી એ માધાંતા રાજા એમાંથી જ થયા અને એને દૂધ પાવા માટે પેલાની છાતીમાંથી દૂધ પણ નીકળ્યું. એટલે અહો આશ્ચર્યમ કંઈ છે નહીં ભાઈ, બધું ઓલરેડી એસ્ટાબ્લિશ જ છે, બરાબર. એટલે મારો મિત્ર એક પેલો મને કહે ને તને કોઈ દિવસ આશ્ચર્ય કેમ નહીં થાય વાસુદેવ? મેં કહું આમ આ સવાલ થોડો અઘરો છે પણ મને એવું લાગે છે કે પૂર્વજન્મમાં મને કોઈ આશ્ચર્યની ઉપર છે ને બહુ વધારે પડતું મેં કંઈ એ કરી નાખ્યું હશે એટલે મને આશ્ચર્ય નહીં થતું. મને હકીકતમાં આશ્ચર્ય નહીં થાય, નાનપણથી નહીં થતું. એટલે હું મારા વખાણ માટે નહીં કરતો, આ સમજજો. તો મને આશ્ચર્ય એવું કંઈ થાય જ નહીં. કોઈ મને આવું કહે ને પેલો આમ છે, પેલા પાસે પેલું આટલું મોટું છે, પેલા તો મને આમ કંઈ એવું નવું લાગે જ નહીં. આમ મને એવું લાગે કે આ સાંભળેલી વાત છે, પહેલેથી એવું થાય. જો તમને લોકોને અનુભવ થશે, તમે કોઈ જગ્યા પર પહેલી વખત જાઓ તો પણ તમને થતું હશે કે તમે અહીંયા આવી ગયા છો, તમને થતું જ હશે. ગુરુ શુક્રની યુતિ હોય ને એને થાય, હંમેશા થાય. તમને પણ થતું હશે, ઘણાને એવું થાય. તમે કોઈ જગ્યા પર બહાર જજો તમને એવું થાય કે અહીંયા એનું કારણ શું હોય ખબર? પૂર્વના સંસ્કાર હોય. એટલે તમે જે વિષય પર મહેનત કરો ને, આમાં જે આવ્યું ને જેમ જ્ઞાન કોઈ પણ તમે જાણ પણ એટલે તમે કોઈ વિષયને જાણ્યા હોય અને એ જીવની અંદર બેસી ગયું હોય ને તો ફરી ફરીને ગમે ત્યારે એ તમારી સામે આવે એટલે તમને ખબર પડી જાય કે આ વસ્તુ પહેલાં મારી સામે આવી ગઈ છે, ભલે આ જન્મમાં નથી આવી. અરે સપનામાં એવું છે ને, મહારાજે શ્રીજી મહારાજે સ્વપ્ન વિશે શું કહ્યું કે અત્યારે દીઠા હોય કે પૂર્વે દીઠા હોય, પૂર્વે દીઠા હોય એ પણ કહ્યું છે. એ જ તમને સ્વપ્નની અંદર દેખાય છે. ભલે પ્રેરણા એના પરમાત્મા છે. હા, એ ભગવાને કહ્યું ને એ પૂર્વજન્મનું છે, આ જન્મનું. એટલે તમે પૂર્વજન્મમાં પણ એટલે અત્યારે પણ જે આપણે તમે જ્ઞાન સંપાદન કરો છો, સમજો કદાચ કોઈનો દેહનો સમય પૂરો થઈ ગયો અને એ ચાલ્યું જાય ને એવું બને કે એનો બીજો જન્મ થાય તો એને આ બધું કરેલું હોય તો એને બીજા જન્મમાં પણ મદદરૂપ થાય છે. એવું નહીં કે નહીં થતું. ધી એન્ડ ફક્ત શરીરનો થાય છે પણ એન્ડ ઇઝ નેવર એન્ડ. એન્ડ ઇઝ ઓલવેઝ અ ગુડ બિગિનિંગ. તમે આપણે એવું સમજીએ કે અંત દેહનો આવી ગયો એટલે અંત આવી ગયો, એ બીજી એક સારી શરૂઆત છે, સમજજો, બરાબર. પેલો કહે ને કે ભાઈ હરીફાઈ જિંદગીમાં કોઈ દિવસ પૂરી નહીં થતી, જે હરીફાઈ કરતો હોય છે. એક હરીફાઈ પૂરી કરી તો બીજી હરીફાઈ ચાલુ થાય અને બીજી પૂરી થાય તો ત્રીજી ચાલુ થાય. અત્યારે પેલા સુભાષચંદ્ર જી ટીવી વાળા છે ને એ પણ એના મોટિવેશન પ્રોગ્રામમાં એક વખત બોલેલા કે હમ हिंदू लोग तो इनके पुनर्जन्म में मानते हैं, तो हम लोग रोटेशन सिस्टम में मानने वाले लोग हैं. तो हम हमेशा बोलते हैं कर्म का कभी एंड नहीं होता, कर्म करते ही रहना चाहिए क्योंकि उसका फल कभी भी मिलता है. એને એના મોટિવેશનમાં આ વાત કરેલી. એટલે આસ્તિક માણસ છે એમ, બરાબર. એટલે આમાં આવું જ છે, સમજજો. આપણે જે કંઈ અત્યારે કરીએ છીએ એના ફળ સ્વરૂપે આપણે પરમાત્મા ગમે ત્યારે ફળ આપે જ છે. તમે ભલે ભગવાન સંબંધી કરો કે લૌકિક કરો એમ, એવું નથી કે પરમાત્મા ફળ નહીં આપતા. જીવ રાત્રે સૂઈ ગયો હોય, સમજજો, જીવ નહીં સૂઈ ગયો, શરીર સૂઈ ગયું છે, અંદર જીવ બી જાગતો છે ને એની અંદર એના પરમાત્મા બી જાગતા છે. અને જાગ્રતની અંદર જીવ જાગે છે એની જોડે પરમાત્મા જાગ્રતમાં પણ જાગે જ છે. એટલે આપણે જે વસ્તુ કરતા હોઈએ, સમજો શરૂ કરીને તમને એવું લાગે કે આ મને બહુ સરળ લાગે છે, આ અત્યારે સરળ લાગે છે, એનો મતલબ કે આનો પૂર્વે તમે દાખલો કરેલો છે.
અને જે તમને સમજ ના પડે ને બહુ મજા આવે સમજવાનું કે આ મારો પહેલો આદર છે, એટલે તમને સમજ બી પડે એમ. બરાબર, ચાલો. હરે 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 એટલે શું કહ્યું કે ભાઈ કાલે માયાના સ્વરૂપ સ્વભાવની વાત કરી, પરમાત્માની થોડી ચર્ચા કરી, પરમાત્માનો એમાં શું રોલ છે ભગવાનનો એ આપણે જાણ્યો, જીવ અંદર ક્યાં છે એ પોઝિશન આપણે જાણી. બરાબર, જાણવું જરૂરી હતું એટલે થોડું તત્વજ્ઞાન જાણી હવે આગળ વધીએ. તમારા બધાના ઘણા બધા સવાલોના જવાબો થયા, અહીંયા હવે આગળ જઈએ. રમાપતિ રાધિકાપતિ શ્રી કૃષ્ણની ભક્તિ. બેના પતિ કયા? રમા એટલે કોણ? લક્ષ્મીજીના પતિ. અને રાધિકાપતિ, બંનેના પતિ કહી દીધા. લક્ષ્મી અને રાધિકા બેઉના પતિ, કારણ કે એક જ જન્મમાં એક જ અવતારમાં ભગવાન બંનેના પતિ થઈ ગયેલા. ભગવાન કહે કે ભાઈ દુનિયા મારા બાપની છે ને હું જે કરું તે બધું સવાચાળી, જેને જે સવાલ કરવો હોય તે સવાલ કરી દે. બરાબર, કોઈ કહે કે 1 રાખી, 2 રાખી, 3 રાખી. ગર્ગાચાર્ય પૂછવા આવેલા, શું કહ્યું? યશોદાજીએ પૂછ્યું ને કાના લગ્ન વિશે કંઈક કેવું ને, ગર્ગાચાર્ય હસવા માંડ્યા કે લગ્ન વિશે કેમ તમને હસવું આવી ગયું? કઈ નહીં, એ તો સમય આવીએ જણાવી દઈશું. ગર્ગાચાર્ય કહે કે અત્યારથી કા કહેવાને કે આ 16,108 કરવાના છે ભાઈ, આ તો બેભાન થઈ ગયા. 16,108. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા કે ભાઈ ભગવાન તો ચોખ્ખું શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે રાધિકાપતિ ને રમાપતિ બે સાથે જ. બરાબર, અમારા ફળિયામાં અમારા ભાગળ પર બહાર જ એક બેકરી છે, મોહન 2 કરી. એટલે અમે કાયમ એને પૂછતા જરા, મોહન 2 કરી? એટલે એ કઈ હા 2 કરી. કે ખોટો સવાલ કરવો એ બહાર જ લખેલું મોહન 2 કરી. તો આપણે ઊંધું જ પૂછ્યું, મોહન 2 કરી? એ કે હા 2 કરી. એમ ભગવાને 2 કરી જ નાખેલી, શાસ્ત્રમાં જ લખેલું છે, રાધિકાપતિ અને રમાપતિ. બરાબર, કોઈએ કંઈ પણ સવાલ કરવો હોય તો જઈને ભગવાનને કરો, બીજા કોઈને કરતા નહીં. તમને બહુ શરમ લાગતી હોય, બહુ લાંછન લાગતું હોય કે ભગવાન થઈને આવું કામ કરે તો જઈને ભગવાનને પૂછો, બીજાનું માથું નહીં ખાઓ. બરાબર, ચાલો. એટલે શું લખ્યું? રમાપતિ રાધિકાપતિ શ્રી કૃષ્ણની, બંનેને પાછળ પાછા પતિ શબ્દ જ લાગેલો છે. રમા અને રાધિકા બંનેના પતિ ને શ્રી કૃષ્ણ. ભક્તિ સ્વ વર્ણ વર્ણાશ્રમ ધર્મે સહિત, એટલે અંગવાળી, એટલે શ્રી કૃષ્ણની, સોરી, રમાપતિ રાધિકાપતિ શ્રી કૃષ્ણની ભક્તિ સ્વ વર્ણાશ્રમ ધર્મે સહિત, એટલે અંગવાળી દ્રઢપણે કરવી, એટલું જ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રધાન અસાધારણ લક્ષણ છે. સંપ્રદાયનું અસાધારણ લક્ષણ આ છે, અંગે સહિત ભક્તિ કરવી. બરાબર, અંગી ભક્તિ કઈ? છેલ્લી પ્રેમ લક્ષણા ભક્તિ. અંગ કયા? આ બધા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત આ બધા ભક્તિના અંગ છે. અને બધા ભક્તિના અંગ તમારે શું સર્વે અંગે સંપન્ન હોય ત્યારે જ ભગવાન રાજી થાય. એટલે શું કહ્યું? સ્વ વર્ણાશ્રમ ધર્મે સહિત દ્રઢપણે કરવી. કોની? રમાપતિ ને રાધિકાપતિ શ્રી કૃષ્ણની. આ ઉદ્ધવ સંપ્રદાયનું, એટલે આપણા સંપ્રદાયનું આ લક્ષણ છે, બીજા કોઈનું નહીં. આવું સત્સંગી જીવન ગ્રંથ કહી. બરાબર, ચાલો. ઈ શબ્દથી સકર સત્શાસ્ત્રમાં આ અર્થની પ્રસિદ્ધિ જણાવી છે. વચ્ચે ઈ શબ્દ વાપરેલો છે, હું જરા શ્લોકનો નંબર જોઈ લઉં. 24મો શ્લોક. સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા શ્રી રાધિકાપતે ભક્તિ કાર્યા દ્રઢેત્યેત લક્ષણમ હૃદવાદવન રુદવાદવન. એટલે શું કહ્યું? ઈ શબ્દ વચ્ચે આવ્યો એટલે શું? સકર સત્શાસ્ત્રમાં આ અર્થની પ્રસિદ્ધિ જણાવેલી છે કે તમે રમાપતિ રાધિકાપતિ શ્રી કૃષ્ણની વર્ણાશ્રમ ધર્મે સહિત ભક્તિ કરો તો એ સૌથી મોટી પ્રસિદ્ધિનું કારણ છે આ લોકમાં. આપણે પરમ દિવસે કે ચોથે દિવસે આ ચર્ચા થયેલી કે આપણા જેવા છગન મગન તો દુનિયામાં બહુ હોય, પણ એને કોઈ ઓળખતું નથી. પણ નરસિંહજીને, મીરાજીને, ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને બધાને આજે પણ લોકો ઓળખે છે. કેમ? ભગવાનનું ભજન કરતા હતા ને એટલે. બરાબર, વર્ણ અને આશ્રમના આપણા જે ધર્મો હોય શિક્ષાપત્રી પ્રમાણે બધા પાળવાના. પછી એમ નહીં ચાલે બહાનું કાઢો તો કે અત્યારે શિક્ષાપત્રી પડે એવી નથી. ગ્રહસ્થએ એના ધર્મ પાળવાના, ત્યાગીએ એના ધર્મ પાળવાના, બધાએ પોતપોતાના ધર્મમાં રહેવાનું. વર્ણ જેનો જે હોય તે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, અને આશ્રમ જે હોય તે ગ્રહસ્થાશ્રમ, ત્યાગાશ્રમમાં સંન્યાસાશ્રમ જે હોય તે, સધવા વિધવા, જેને જે નિયમ લાગતા હોય શિક્ષાપત્રી પ્રમાણે જોઈ લેવાના અને એ બધામાં સંપૂર્ણપણે વર્તવાનું. એટલે સ્વ એટલે પોતાનો, વર્ણ એટલે જે વર્ણનો હોય તે, અને આશ્રમ એટલે જે આશ્રમનો હોય તે. એ તમારે શિક્ષાપત્રીમાં અર્થદીપિકામાં તમારી કેટલી આજ્ઞા લાગે છે જાતે
મોડિફાઈડ કરી નાખવાની, અંદરથી કાઢીને જોઈ લેવાની. બરાબર. 156 આજ્ઞા કુલ ગ્રહસ્થાને લાગે છે. 156 212 માંથી. બરાબર. એટલે એને જોઈ લેવાની અને એ 156 આજ્ઞા એને પાળવાની, તો એ પોતાના સ્વ વર્ણાશ્રમ ધર્મની અંદર છે. બરાબર. ચાલો, એટલે વર્ણાશ્રમ ધર્મ સંપૂર્ણપણે પાળવાનો છે. એ ધર્મની અંદર એ જ છે વર્ણાશ્રમનો ધર્મ. જ્ઞાન તો આત્મા પરમાત્મા સંબંધી, અને એનાથી વૈરાગ્ય કોને વિશે? જગતને વિશે, માયાને વિશે. અને ભક્તિ કોની વિશે? પરમાત્મા શ્રી કૃષ્ણને વિશે. એ કોણ? રમાપતિ ને રાધિકાપતિ. એવું સત્સંગી જીવન ગ્રંથ કહે છે. હું ફક્ત કોણ છું? વાંચનાર છું, સમજનાર છું. બરાબર. એ જ સંપ્રદાયનું મુખ્ય લક્ષણ છે. એટલે સંપ્રદાયનું મુખ્ય લક્ષણ આ ઓછામાં ઓછું તમને કહું તો 25 થી 30મી વખત આવી ગયું. તો ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર, એકાંતિક ધર્મનો પ્રચાર પ્રસાર, એકાંતિકતાનો પ્રચાર પ્રસાર, એકાંતિક ભક્ત બનાવવા માટે, અને એકાંતિક જ અક્ષરધામમાં જાય એવું વચનામૃત કે, સત્સંગી જીવન કે. શિક્ષાપત્રી પણ શું છે? તો એકાંતિક ધર્મ છે બધા. શિક્ષાપત્રીમાં એકલા વર્ણાશ્રમના ધર્મ નથી, એકાંતિક ધર્મ છે. કેમ? જ્ઞાનની વ્યાખ્યા આવી કે નહીં શિક્ષાપત્રીની અંદર? તો જ્ઞાનની વ્યાખ્યામાં શું કહ્યું? બોલ ભાઈ કિરણ, શિક્ષાપત્રીમાં જ્ઞાનની વ્યાખ્યા શું થાય? કિરણ જ નામ છે ને? થેન્ક યુ. મને નામ યાદ રહી ગયા એટલે તો મને આજે રોટલી એક વધારે ભાવે. બોલ ભાઈ, જ્ઞાનની વ્યાખ્યા શું કરી શિક્ષાપત્રીએ? આત્મા પરમાત્મા કે જીવ ઈશ્વરને માયા ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એને જ્ઞાન કહ્યું. બરાબર. હવે આવ્યું ને? વર્ણાશ્રમના ધર્મમાં તો શ્રુતિને સ્મૃતિએ કહેલો સદાચારને ધર્મ કયો. બરાબર. હવે ધર્મ અંદર બધાના આવી ગયા. કોના? ત્યાગી ગૃહી બધાના આવી ગયા. પણ આ જે આજ્ઞા કરી આત્મા અને પરમાત્મા સંબંધી છે, એટલે જીવ ઈશ્વરને માયા ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, તે જ્ઞાન આવ્યું ને? એકાંતિક ધર્મ આવી ગયો ને? એટલે વૈરાગ્યની વાત કરી તો શું કહ્યું? વૈરાગ્યમાં શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય પદાર્થને વિશે શું? પ્રીતિ નહીં કરવાની. એને શું કહ્યું? વૈરાગ્ય કહ્યો ને? હવે એ શું આવ્યું? એટલે એકાંતિક ધર્મ આવ્યો ને? અને ભક્તિની વ્યાખ્યા શું કરી? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મા જ્ઞાને સહિત કેટલો સ્નેહ? ઘણો ઘણો સ્નેહ. બરાબર. ઘણો ઘણો એનો અર્થ શું કર્યો? અર્થ દીપિકામાં તેલ ધારાવત, અખંડ અને અનંત બેઉ પ્રકારે. ઘણો ઘણો એટલે બંને રીતે, અખંડ અને અનંત બેઉ પ્રકારે. એટલે અનવધિક અતિશય, એટલે અમુક સમય પૂરતી મર્યાદિત નહીં, અનલિમિટેડ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. બરાબર. ભક્તિ કરવાની કઈ ને? ધર્મ આવી ગયો, જ્ઞાન આવી ગયું, વૈરાગ્ય આવી ગયું, ભક્તિ આવી ગઈ. શું આવ્યું? સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોના સર્વાર વિભાવ કારણમ આવી ગયું ને? એ શ્રી કૃષ્ણ ભગવાન તે શું છે? પરબ્રહ્મ છે. બરાબર. અને ઉપાસના કોની કરવાની છે? એ શ્રી કૃષ્ણ ભગવાનની કરવાની છે. એટલે ઉપાસના એટલે ભક્તિ આવી ગઈ અંદર. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? શ્રીજી મહારાજના અને ઉદ્ધવ સંપ્રદાયના તમે કોઈ પણ ગ્રંથની ઉપર નીચે આગળ પાછળથી બરાબર ચકાસણી કરો, એનો અભ્યાસ કરો, તો તમને ભગવાનનો એમાં એક જ મત લાગશે: એકાંતિક ધર્મનું સ્થાપન, ભાગવત ધર્મનું સ્થાપન. આ જ કામ ભગવાને શ્રી કૃષ્ણ અવતારમાં કરેલું, ભાગવત ધર્મનું સ્થાપન. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. બરાબર. ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મ સંસ્થાપનાર્થાય કયો ધર્મ? અહીંયા એકાંતિક ધર્મ. વર્ણાશ્રમનો ધર્મ તો ભગવાન કે કોઈ આચાર્ય કોઈ પણ સ્થાપી દે. એકાંતિક ધર્મનું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. કયો ધર્મ આવ્યો પાછો? એકાંતિક ધર્મ. એટલે એ એકાંતિક ધર્મ માટે જ આ બીજો શ્રી કૃષ્ણનો અવતાર. શું કયો ગ્રંથ કે? વાસુદેવ મહાત્મા ગ્રંથ કે સ્કંદ પુરાણ ને વિશે કે એકાંતિક ધર્મના સ્થાપન માટે એ જ શ્રી કૃષ્ણનો બીજો અવતાર થયો. કયો? શ્રી હરિ રૂપે. ક્યાં થયો? ધર્મદેવ અને એમની મૂર્તિ નામની પત્ની દ્વારા. એનો પુરાવો બીજા કયા ગ્રંથે? સત્સંગી જીવનમાં આપ્યો. બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો છે. એ ધર્મદેવની કેટલી પત્નીઓ હતી? દાઢીની ખજવારો 13 પત્નીઓ હતી, અને મૂર્તિ નામની જોડે 13 થાય ને 12 ને 1 13, એટલે ટોટલ
13 પત્નીઓ, એમાં મૂર્તિ નામની એક પત્ની, અને એના થકી કોણ આવ્યા? આપણા શ્રી કૃષ્ણ તે શ્રીહરિ અને ઉદ્ધવ તે આખો સંપ્રદાયનું મૂળ ખબર પડી ગઈ તમને? એટલે આ પ્રમાણે જેને સંપ્રદાયનું મૂળ હાડ સમજીને ભગવાનનું ભજન કર્યું હોય એનો મોક્ષ ભગવાન કે એ પ્રમાણે એ જીવતા જીવત જ એનો પછી જય સ્વામિનારાયણ, એને કંઈ કરવાનું નથી. એ તો શાંતિથી પ્રસન્ન થઈને ભગવાનનું ભજન કરવાનું છે શાંતિથી. એના દેહનો જ્યારે સમય આવશે એટલે સીધો ભગવાનના ધામમાં જવાનું. એને ભગવાન કે બીજું કાંઈ કરવાનું છે નહીં. બસ એકાંતિક ધર્મમાં રહીને ભગવાનનું ભજન કરો મસ્તીથી. કળિયુગમાં લોકો ખાલી ખાલી કંઈ ભજન ન થાય. કળિયુગ ભગવાનને મેળવવાનો સૌથી શ્રેષ્ઠ યુગ છે. બીજા યુગોમાં તો તમારા રાફડા થઈ જાય તો ભગવાનની ઝાંખી સુદ્ધા નહીં થતી. કળિયુગમાં તો શાંતિથી તમે ભજન કરો, ભગવાન લેવા આવી જશે. કળિયુગમાં તો ભજન કરવું જ બહુ અઘરું છે. ખાલી કુસંગથી દૂર રહો અને કીર્તન ભક્તિના હરિભક્તોના સંગમાં રહો ને, કળિયુગમાં ભગવાન ધન ધનાઈને લેવા આવી જશે. કળિયુગમાં પેલો આપણો ઓરિજિનલ સિદ્ધાંત, શું નહીં કરવું એ વધારે યાદ રાખવાનું, શું કરવું એ યાદ નહીં રાખવાનું. ગાવસ્કર સાહેબ કહે ને એ પ્રમાણે ઓપનિંગ કરતો હોય ને એ બહુ ખ્યાલ રાખવાનો, શું નહીં કરવું. અડપલા કરવા નહીં જવાના. જે 3 સ્તંભની વચ્ચે શું કરવાનું? લેગ સ્તંભ અને મિડલ સ્તંભનું ગાઢ લેવાનું અને બેટને ઓફ સ્તંભ પર રાખવાનું. એની વચ્ચે જેટલા દડા આવે એને જ આમ સીધા રમતા રહેવાનું. આમ ને બધા અડપલા કરવાની હોય તો 2 ઓવરમાં આઉટ થઈને ઘર ભેગો થઈ જાય. પેવેલિયનમાંથી મેચ જોઈ પછી આખી, અને પછી ઘરે બેઠો બેઠો ટીવી પર જોઈ. બરાબર ને? કારણ કે ટીમમાંથી પછી ચાલ્યો જાય ને, નવો બોલ હોય ને. એટલે ગાવસ્કર શું કહે? અડપલા નહીં કરવા જવાના. એમાં પણ એવો છે આપણો માર્ગ. શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું હોય એમ 3 સ્તંભની વચ્ચે રહીને શું કરવાનું કહ્યું એ પ્રમાણે કર્યા કરવાનું. બહુ અડપલા કરવા નહીં જવાના પછી કે આને છેડવા જાઓ ને પેલાને છેડવા જાઓ ને ભગવાને આમ કેમ કર્યું ને પેલા આમ કહી ને આ આમ કહી ને, એ બધા અડપલા નહીં કરવાના. જે શાસ્ત્રમાં કહ્યું હોય તો સીધું માની લેવાનું ને વર્તમાં માંડવાનું, ભજન કરવા માંડવાનું. બાકીનું બધું ભગવાનને ફોડ લે. ભગવાન શું કહે છે? તું ક્રિયા કર ને, કૃપા તો મારે કરવાની છે. ભગવાન કૃપા સાધ્ય છે, આપણે ત્યાં ક્રિયા સાધ્ય કા છે. પણ ક્રિયા આપણે ભગવાનને રાજી કરવા માટે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કર્યા કરવાનું. પછી બહુ વધારે પડતા સંકલ્પ પણ નહીં કરવાના, સંશય પણ નહીં કરવાના કે આમ થશે કે તેમ થશે, એવું બધું કંઈ નહીં. ભગવાને કહ્યું એટલે માની લેવાનું. પેલા આંધળા લૂલા બહેરા લંગડા લોકો હોય ને એ પ્રમાણે એને પેલો જે પ્રમાણે વિદ્યા શીખવાડે, આજ નાગપુર મેં લોગો કી આંખો મેં ધુઆં ચલા ગયા, એટલે પેલો સમાચારમાં આમ કે પેલા આંધળા લૂલા એટલે બધા એ ખરકું જ કરે ભાઈ. તેમાં આપણે એવા થઈ જવાનું ભાઈ, બહુ વધારે મગજ નહીં ચલાવવાનું. બરાબર કે આમ કહી ને પેલો આમ કહી ને ફલાણો ને ઢીમકો ને એ બધી 70 પ્રકારની મગજમારી કરવા જાવ તો અટવાઈ જાવ. શાસ્ત્રમાં જે કહ્યું એ જ માનવાનું, બીજા ગમે તે કહેતા હોય ને. આ બધાએ શાસ્ત્રનો અભ્યાસ નહીં કર્યો એટલે આ બધા અટવાઈ છે, સમજજો. 25 વર્ષ પહેલાં જ્યારે સંપ્રદાયમાં એક્ટિવ થયા ને ત્યારે મને એમ થાય કે આટલા બધા લોકોમાં આ બધો બગાડ છે. તો આપણે એમ ઘણી વખત એવો સંકલ્પ થઈ જાય, ડાઉટ થઈ જાય કે આટલા બધા લોકોમાં આ બધો બગાડ કેમ છે, આનું મૂળ કારણ શું? ત્યારે યંગ જ ને આપણે, એટલે આપણે પણ થોડા સંકલ્પ થતા હોય ને એવા. પછી ધીમે 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 વિચાર્યો, મેં કહ્યું કે આ લોકો તો શાસ્ત્રનો અભ્યાસ જ નહીં કર્યો અને લોકો જેમ કે જેમ માની જ લે છે સીધું, એટલે તો પછી ગડબડ જ ઊભી થાય ને. તો આમાં પહેલું કામ એ જ છે, શાસ્ત્રનો અભ્યાસ કરો. બધાને ધંધે લગાડી દીધા. 8 જણાને સત્સંગી જીવન સોંપી દીધા મંડળમાં. 1 2 નહીં 8 જણા સત્સંગી જીવનો આજે, એક આ બાજુ એક આ બાજુ એક પેલી બાજુ. અને બધા રાત્રે એકબીજાને કહે, ભાઈ તે શું વાંચ્યું, પેલો ભાઈ તે શું વાંચ્યું, ધનકી ધનાધન. સત્સંગી જીવનમાં એક પ્રમાણ લઈ આવીએ આપણે એવું કે આ લોકો સાચા હોય તો ભગવાને કશે ને કશે લખ્યું જ હશે ને. હવે 8 વાંચે એટલે તો કેટલી સ્પીડમાં વંચાય. અને બધા યંગ સત્સંગી જીવનમાં એક લાઈનની એક શબ્દ બી એવો ન મળ્યો 5 પ્રકરણમાં. પછી તો મજા આવી ગઈ. પછી તો સેવાક જેવી બેઠી. પહેલી ઓવરમાં એક ચોક્કો મારી જ દેવાનો ધાન દઈને, એટલે બોલર જ ટેન્શનમાં. કાં તો બહુ ફાસ્ટ બોલ નાખે તો વધારે જોરમાં ચોક્કો મારે. બરાબર. આપણે ભય સાનો હોય કે સામેવાળો કદાચ કંઈ શાસ્ત્રનું વાક્ય લાવ્યો તો આપણે ટેન્શનમાં આવી જઈશું ને. પણ 8 જણાને સત્સંગી જીવન સોંપી દીધું. બધાએ અભ્યાસ કરીને આવ્યો, પૂછ્યું તારામાં કંઈ નીકળું ભાઈ? પેલો કંઈ નહીં, મારામાં નાય, પેલો કંઈ નાય, ચાલ. પછી તો પત્રિકાઓ બી બહાર પાડી નાખી, દે ધનાધન દે ધનાધન. કોઈ હરિનો લાલ આવ્યો નથી અત્યાર સુધી. અને આયા તે બધા એમને એમ ચાલ્યા ગયા. અને એક તો હતા એ લોકોવાળા, પણ છેલ્લે અહીંયાથી 11 વાગે કહીને ગયા, જો હું તમે કહો એ પ્રમાણે માનવાનો નથી, પણ એ પણ કહીને જાઉં તમને કોઈ હરાઈ નહીં શકે.
એમ કે હું નહીં માનું, પણ એક વસ્તુ કહી દઉં, તમને કોઈ હરાઈ નહીં શકે. એટલે તમારી ઉંમર નાની છે પણ હું તમને માની ગયો, તમને કોઈ તમારી પાસે 1 લાખ ની 1 કરોડનું ઇનામ મૂકો ને તમને, હા એને હિસાબે જ ને તો. અને એ જે કહી ગયા ને વયો વૃદ્ધ હતા, સમજો એ શું પેલા મહારાજ જેવું એક સાધુ નહીં હતા, ભગવાનને છોડી દીધેલા, પછી રસ્તામાં કોઈ બીજા મળ્યા તેને શું કહી, જો ભગવાન તો એ જ સાચા છે, મને એની જોડે ફાયવું નથી, હું એમ નહીં કહીશ કે તું મારી જોડે આવી જા, પહોંચી જા ત્યાં ગધડા, ભગવાન તો એ જ સાચો ને મોક્ષ તો એ જ આપશે. એમ એ કહી ગયા કે મારી પ્રકૃતિને હિસાબે હું નહીં માની શકતો, સમજજો. પણ એક વસ્તુ છે, તમને કોઈ આ બાબતમાં પછાડી નહીં શકે. ઉંમરલાયક સાધુ પાછા, ઉંમરલાયક એટલે 60-65 વર્ષના એ સમય પર હતા. મને વિચાર આવ્યો કે આ ભાઈ આવું કેમ કહી ગયા હશે, બરાબર. સામેથી બૂમ આવ્યા કરતી હતી કે ભાઈ 10:30 વાગ્યા, 11 વાગ્યા, મંદિર બંધ કરવાનું, મંદિર બંધ કરવાનું. પેલા ભાઈ આવામ કર્યા કરે, રહેવ ને બહુ મથિયા એ બહુ મથિયા. 11:30 વાગે છેલ્લે એમણે પીચ છોડી દીધી. એ કે નહીં, હવે એને ગયા ઉભા તમે તૈયાર છો એમ કે, તમને કોઈ પતી ગયું, તમારો કેસ ફાઇલ થઈ ગયો. કે મને એવું હતું કે નાના નાના છોકરડાઓ છે ને કે તમારે આંખમાંથી આંસુ, એમ કે હું તો એવી તૈયારીએ પણ આવેલો કે તમને એમ કે કેસ બેસ કરીને પોલીસમાં ઘાલી દેવ, એમ કે તમારે ખોટું ઇનામ બહાર પાડ્યું જ ને. એમ કે મારી હું જરા ભૂલ થઈ ગઈ મારી. હું તમારા જેવી ભૂલ તો ઘણાએ કરી છે, તમે એકલાએ નહીં કરી, આવી ભૂલ ઘણા કરે છે. કેમ? શાસ્ત્ર બહાર જાય ને એટલે આ તકલીફ થાય. એટલે આપણું દોડદા પણ ચલાવવાનું નહીં, સીધું જે શાસ્ત્ર કે એ પ્રમાણે ક્લિપ મારી દેવાની, બરાબર, માની લેવાનું. એટલે કોઈ મહારાજે વચનામૃતમાં કહ્યું છે, વિશ્વાસી જે હોય ને એ સૌથી વધારે સુખી છે. જે વચનામૃત રોજ વાંચતો એને ખબર પડે, જેને ભગવાન અને ભગવાનના વચનને વિશે વિશ્વાસ છે ને એ સૌથી વધારે સુખી છે. ગીતામાં ભગવાને અર્જુનજીને છેલ્લે શું કહ્યું, જો ભાઈ હવે જે હું કહું છું ને એ પ્રમાણે તારે જે કહું તે કર્યા કરવાનું. સામે ડોહા આવે, કાકા આવે, મામા આવે, જે પણ આવે ને હું કહું કે દનકી ધનાધન એટલે પુરુષ કરનારનો ભાઈ પૂછવાનું નહીં કે આ છે ને પેલો છે ને ફલાણો છે ને ઢીમકું છે ને. તો પણ અર્જુનજીને જરા ભીષ્મ પિતા પ્રત્યે મોહ હતો, એટલે બધા પેલા નાના નાના બાણ છોડતા હતા. ભગવાન એવા ગુસ્સે થઈ ગયા ને, તું મારવાનો નહીં લાગતો આ દોહાને, એમ કહી તું આલા મને રમાડે છે. ભગવાને કહ્યું આને અર્જુનજીને કે તું મને રમાડી રહેલો જ, હવે મને ખબર નહીં પડતી, તું બધા મોડા બાણ છોડે છે એમ કે દોહા પ્રત્યે તને મોહ છે હજુ પણ. આને નહીં મારે તો દોહો તારી આખી સેનાને પૂરી કરી નાખશે, પછી જીતે તો હું ગગન પતાકો કરવાનો. કોઈ માણસ જ જી રહે તો માણસ કોઈ રહેવો જોઈએ ને. આ દોષો એમ કે તું ઓછો નહીં માનતો, એ તો કોઈને છોડતો નથી, તું જો ને રોજ કેટલાને મારે જા, તું નહીં મારશે તો હું મારી નાખીશ આને. ને એ ઊભા થઈ ગયા. પછી અર્જુનજીને થયું કે હવે ડોસાનું કંઈક કરવું પડશે, આ તો નહીં તો આ ગુસ્સે થઈ ગઈ. અર્જુનજીને એમ કે ભગવાન તો કોઈ દિવસ ગુસ્સે નહીં થતા હોય ને, હવે ઠાકોરજી ગુસ્સે થઈ ગયા એટલે તો અર્જુનજીને પણ ડર લાગવા મળ્યો કે આ તો ગુસ્સે પણ થાય, બરાબર. એટલે પછી શું કહ્યું કે નહીં હવે એવું ના કરું, એમ કહે મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે કે હવે છે ને તું જો મોડા બાણ ચલાવે ને તો જોઈ લેજો, હું અહીંયાથી ભાગી જઈશ, યુદ્ધ ભૂમિ છોડીને ચાલ્યો જઈશ, કોઈ તું જાણે તારું કામ જાણે. એટલે પછી અર્જુનજીએ કહ્યું કે નહીં કંઈ પણ થાય, હવે આપણે બરાબર યુદ્ધ કરવું છે. 10મે દિવસે આ લાઈટ ઝપકી, આખી ગીતા ભણાવી, 10 દિવસ 9 દિવસ યુદ્ધ થયું ત્યારે આ લાઈટ ઝપકી. કોને? અર્જુનજી જેવા કેરેક્ટરને. તો ભાઈ આપણે માણસ છે તો આપણે 10-20 હજાર જન્મ નહીં જાય આમાં, આપણી લાઈટ ઝબકતા 10-20 હજાર જન્મ નહીં જાય કે નહીં જાય? ગયા જ હશે આપણા, બરાબર. અર્જુનજી પાસે સાક્ષાત ભગવાન હતા તો એમને 10મે દિવસે લાઈટ ઝપકી તો આપણા 10-20 હજાર જન્મ જાય કે નહીં? એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, જન્મ લેયા કરવાના અને આવ્યા કરવાનું, જયા કરવાનું, બરાબર. એ જ ઘઉંનો લોટો છે, બરાબર. વાનગીઓ બદલાઈ જાય, ઘઉંનો લોટ તો એનો એ જ હોય, માયા તો એની એ જ છે, બરાબર. એટલે શું છે, ભગવાને કહ્યું પ્રમાણે હિંમત રાખવાની, ભગવાનનું ભજન કરવાનું અને એવી ઈચ્છા રાખવાની કે ભગવાન અમને એના સ્વરૂપના દર્શન આપે ને એના ધામમાં લઈ જાય. બાકીનું બધું ભગવાન ઉપર છોડી દેવો, ભજન કર્યા કરો. ચાલો, બહુ ચાલ્યું કે આજે તો બધું. રામાનંદ મુનિ મુમુક્ષુ શરણાગતોને સમજો શું કહેતા હતા તે સાંભળો. વર્ણાશ્રમ ધર્મનો નહીં ત્યાગ કરીને, એટલે 2 વખત આવ્યું, વર્ણાશ્રમ ધર્મનો કદાપી ત્યાગ ન કરવાનો, નહીં ત્યાગ કરીને શ્રી કૃષ્ણની સ્વયં પ્રયોજનભૂત ફળ ઈચ્છા વિના. મજા આવી ગઈ ને? ફળની ઈચ્છા નહીં રાખવાની કે ભગવાનનું ભજન કરું છું, સત્સંગ કરું છું, એના બદલામાં ભગવાન આ નોટબંધીમાં કસ્ટડી કઈ નોટબટ આપી દઈ યાર, તો થોડું ગરબડ ચાલે યાર. આ તો યાર બહુ હદ કરી નાખે યાર. આમાં તો દૂધ પીવાના ભાભા થઈ ગયા છે અત્યારે, બરાબર.
પેલો દૂધવાળો દૂધ માંગે, પૈસા માંગે ને આપણી પાસે રોકડા છે નહીં ને દૂધ નહીં પીવાતું, હમણાં જવા દેવું નહીં તમે આવી હાલ. મારી વાત નહીં કરતા, હું તો દૂધ પીતો જ નહીં, પહેલેથી નહીં પીતો, મને સત્તું નથી એટલે બરાબર. એટલે પેલો કંઈ ભગવાનને ભાઈ યાર સત્સંગના બદલામાં આ છોકરાઓને થોડું દૂધ પાણી મળે એવી તો કંઈ વ્યવસ્થા કરો. નાય, ફળની ઈચ્છા વગર સ્વયં પ્રયોજનભૂત. સ્વયં પ્રયોજનભૂત એટલે શું? ભગવાન જ એક પ્રયોજન રૂપે. ભગવાનનું ભજન કોના માટે કરવાનું? ભગવાન માટે જ કરવાનું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ તમારા માટે પ્રયોજનભૂત. બરાબર. શું કહ્યું? એની ભક્તિ જ કરવી. આટલું જ સ્વસંપ્રદાયનું લક્ષણ ઉપદેશ કરવા પૂર્વક પોતે પૂર્વજન્મમાં પરિચય કરેલા પ્રસિદ્ધ એ જ વૃંદાવન સ્થાનમાં 1 માસ વાસ કરીને રહ્યા. મસ્ત લખેલું જ ને, બીજી વખત વાંચવાની ઈચ્છા થઈ ગઈ ને. શું? આટલું જ સ્વસંપ્રદાયનું લક્ષણ ઉપદેશ કરવા પૂર્વક. આ પોતાના સંપ્રદાયનું, સ્વ સંપ્રદાય કયો? એટલે ઉદ્ધવ સંપ્રદાય, રામાનંદ સ્વામીનો પોતાનો સંપ્રદાય, એમ સમજો. શું કહ્યું? પોતે પૂર્વજન્મમાં પરિચય કરેલા. પૂર્વજન્મમાં કોનો પરિચય કરેલો? શ્રી કૃષ્ણ ભગવાનનો. પ્રસિદ્ધ વૃંદાવનને વિશે કોણ? એ વૃંદાવન ગ્રામ અને એને વિશે ભગવાન. એટલે શું કહ્યું? પરિચય કરેલા પ્રસિદ્ધ એ જ વૃંદાવન સ્થાનમાં 1 માસ સુધી રહ્યા. કેમ? આ જગ્યા જોડે મને પૂર્વજન્મનું કંઈક કનેક્શન છે. બોલો, ભગવાનનું કેવું કરવું છે? આપણે 15 મિનિટ પહેલા જ હમણાં પૂર્વજન્મની ચર્ચા કરી અને આજે રામાનંદ સ્વામીએ ખરી કરી નાખી કે આવું પૂર્વજન્મનું કંઈ યાદ આવે ખરું. બરાબર. આમાંથી કેટલા લોકો એવા હશે કે આ વાસુદેવભાઈ ઘણી વખત બહુ ફેંકાફેંક કરી નાખે છે અહીંયા આવીને. એક વસ્તુ બીજી પણ છે કે ફેંકાફેંક થાય તો કશે ને કશે કોઈને કોઈ સાચવી લે જ ખરું. कोई तो ऐसा है जो हमारा भी ख्याल रखता है. आइडिया આવી ગई ने. भले ही हमारे माँ बाप ने हमारा ख्याल नहीं रखा, लेकिन कोई तो ऐसा है जो हमारा भी ख्याल रखता है. बराबर. એમ આપણો ખ્યાલ કોઈને કોઈ તો રાખતો જ હોય. બધાનો ભગવાન પર ભરોસો જોઈએ. તમને કે મને એવું ભલે થઈ જાય કે આપણે જગતમાં એકલા પડી ગયા છે, પણ આપણે એકલા હોતા નથી. રસ્તામાં એકલા ચાલતા હોય ને રાત્રે, ને એકલો રસ્તો હોય તો આપણે ડર લાગે, ભય લાગે. बराबर. ત્યારે ભરોસો શું રાખવો? કોઈ તો ऐसा है जो मेरे साथ चल रहा है. બરાબર. જે મારો ખ્યાલ રાખે છે એ નારાયણ તો આપણો ખ્યાલ રાખે જ છે. મહારાજે વચનામૃતમાં શું કહ્યું કે ભગવાન પરનો થોડો ઘણો આશરો બહુ મોટા મોટા ભયથી જીવનું શું કરે છે? રક્ષણ કરે છે. તો ભગવાને છેલ્લે શું કહ્યું? એ આશરામાં પોલ જોઈએ નહીં. એટલે ટેન્શન નહીં લેવાનું, આશરામાં પોલ નહીં રાખવાની. બરાબર. એટલે રામાનંદ સ્વામીને પણ યાદ આવી ગયું. ફ્લેશબેકમાં મ્યુઝિક પણ વાગ્યું. મ્યુઝિક કયું વાગ્યું ને? એ ગોપાલ લંડર વાગતો હશે, તમને નહીં વાગે. બરાબર. આમ ફ્લેશબેકમાં અમારો તો મ્યુઝિક પણ વાગે પાછું. આમ આગલા જન્મનું એટલે આમ ફ્લેશબેકમાં મ્યુઝિક વાગે. આમ ટેં કાંટો મ્યુઝિક વાગે આમ. બરાબર. જો આને વાગી ગયું ને ગોપાલને. બરાબર. એ તમને નહીં વાગે પાછું. તમારી જિંદગી એટલી લાઈવ નહીં મળે ને. તમારી લોકોની જિંદગી બહુ બ્લેક એન્ડ વ્હાઈટ. તમારામાં મ્યુઝિક નહીં વાગે. અમારો તો મ્યુઝિક વાગે પાછું. બરાબર. તમારામાં મ્યુઝિક જ નહીં આવે. કંઈ તમારું હસવાના પૈસા લાગે, બોલવાના પૈસા લાગે, આનાથી વધારે આમ ન થાય, આ કલરના કપડાં ન પહેરાય, આ જગ્યા પર ન જવાય, એવું બધું બહુ બધા રિસ્ટ્રિક્શન. અમારે તો અંદરથી મ્યુઝિક વાગે પાછું. કે અમને બેને વાગે પાછું, ત્રીજાને ન વાગે. બરાબર. કહેવાનો મતલબ શું છે? જ્ઞાન જે કંઈ સંપાદન કર્યું હોય એ જીવમાં હોય તો જીવ જોડે વળગેલું રહી છે. ઘનશ્યામ સમજી ગયા ને? રામાનંદ સ્વામીને પૂર્વજન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જે પરિચય હતો અને વૃંદાવનનો જે પરિચય હતો એ યાદ આવી ગયો. શું કે અહીંયા આપણે આગળ પણ હતા, એટલે ત્યાં 1 મહિના સુધી રહ્યા. બરાબર. પાછળ મ્યુઝિક કયું વાગતું હતું ત્યારે અમે જ્યારે સિરિયલ બનાવશું ને ત્યારે મ્યુઝિક વગાડશું. બરાબર. રામાનંદ સ્વામી વાળું. ટાઈમ નીકળી ગયો છે તો યાર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વતી